હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે શાંતિની ક્ષણો અને રિઝોર્ટની રોનક વચ્ચે પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ. ત્યારે અમે છીએ મોઢેરા સનરાઈઝ રિસોર્ટમાં. કઈ રીતે શિક્ષકથી ગ્રીન એમ્બેસેડરમાં આ જે પરિવર્તન થયું કઈ રીતે થયું? પ્રકૃતિ પ્રત્યેનો એવો લગાવ છે અને એ આપણા માટે જરૂરી છે ને હવે સરકાર પણ કહે છે કે વૃક્ષો વાવો. કે વૃક્ષ તો વાવી દે છે બધા, પણ એનું જતન થતું નથી. જતન નથી. અને સરકાર બી આને અંદર સહયોગ કરે છે કે ના, સંસ્કાર શું છે, અતિથો દેવો ભવનો આપણે જે આતિથ્ય છે એ બી લોકોને ખબર પડે. આપણા રાજ્યપાલ સાહેબનો પણ એક એવો અભિગમ છે કે ભાઈ તમે નેચરલ તરફ જાઓ, નેચરલ ફૂડ ખાઓ, તો સરકારનો લગભગ આમાં આ લોકો આવી તરફ આવે એવો સપોર્ટ વધારે અમને દેખાય. રિસોર્ટમાં જે છે એને અંદર બી તમે અંદર લેક બનાવી છે, ગાર્ડન બનાવ્યું છે, લોન બનાવ્યું છે. આ બધા આઈડિયા ક્યાંથી લાયા છે? બધું નેચરોપેથી બી આપ અહીંયા લઈ આવ્યા? નેચર સાથે આપણે જોડાયેલા તો સીધો શોખ છે મારી પાસે થોડી જગ્યા જે કંઈ પડી તો અત્યારથી કેમ નાનો પ્રયત્ન ન કરો. તમારે રિસોર્ટમાં ઓર્ગેનિક જમવાનું, ઓર્ગેનિક રીતે રહેવાનું, નેચરોપેથીની ટ્રીટમેન્ટ લેવાની અને નેચર સાથે રહેવાનું અને ઉપરથી ગૌશાલાનો આનંદ બી લેવાનો. ગાયનું દૂધ જે શરીર માટે ઉપયોગી છે ને બીજું કોઈ દૂધ ઉપયોગી નથી. હવે આપણે ફ્યુચર પ્લાનિંગ શું છે, શું કરવા માંગો છો આપ? ગુજરાત ફર્સ્ટનો વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ આજે પહોંચી ગયો છે મહેસાણા જિલ્લામાં અને અત્યારે અમે છીએ મોઢેરા સનરાઈઝ રિસોર્ટમાં. અને આ રિસોર્ટમાં શું ખાસ વિશેષતાઓ છે, આમના ઓનર કોણ છે, ચેરમેન કોણ છે, એ બધી જ વસ્તુઓની વાતો તમારી સાથે કરવી છે. આજના અમારા વિશેષ મહેમાન છે માનસિંહજી સોલંકીજી, જે ગ્રીન એમ્બેસેડર. સર, સ્વાગત છે અમારું ખાસ આ પેશકશમાં. આપણું સ્વાગત છે અમારે. તો સર, સૌથી પહેલાં એ જાણવું છે કે મને એવું જાણવા મળ્યું કે તમે એક શિક્ષક હતા અને એક શિક્ષક સમાજ સુધારનું કામ કરે છે અને તમે બી એક સમાજ સુધારનો બેડો ઉપાડ્યું છે. તો કઈ રીતે શિક્ષકથી ગ્રીન એમ્બેસેડરમાં આપનું આ જે પરિવર્તન થયું કઈ રીતે થયું? એમાં સાહેબ એવું હતું કે વૃક્ષ માનવ જીવન માટે, પશુ પક્ષી માટે, પર્યાવરણ માટે ઉપયોગી ચીજ છે. વૃક્ષ વાવો એટલે એક માણસની સેવા કર્યા બરોબર છે એવી આવી ધૂન. તો મેં સ્કૂલોમાં જ્યાં નોકરી કરી ત્યાં પણ એક જ કર્યું, વૃક્ષ વાવો. કોઈક વાવતું હોય તો એને પ્રોત્સાહન આપ્યું. પિંજરું જોવે છે તો હું લાવી આપું, પાણી જોવે છે તો કદાચ એ ન પાય તો હું કોઈક દિવસ નીકળો તો પાણીની બોટલ લીધીને પી દઉં. એટલે કે પ્રકૃતિ પ્રત્યેનો એવો લગાવ છે અને એ આપણા માટે જરૂરી છે ને હવે સરકાર પણ કહે છે કે ભાઈ વૃક્ષો વાવો. પણ એક એવો શોખ હતો અંદર. કેટલા વર્ષથી આવા કામ કરો છો? એટલે સાહેબ એ વસ્તુ હું 1990માં જોબ ઉપર લાગ્યો હતો. થોડી સમજણ આવતો 1995-96 પછીથી સતત આવું જ્યાં ગયો ત્યાં શોખ કયો વૃક્ષો વાવો. બિલકુલ. એટલે લગભગ 30 વર્ષથી સતત આ કાર્ય કરી રહ્યા છો અને મને એવું લાગે છે કે 30 વર્ષમાં લગભગ 40-50 હજાર વૃક્ષો વાવી દીધા હશે અત્યાર સુધી. સાહેબ એપ્રોક્સ ગણ્યા નહીં હોય પણ એટલા તો થઈ ગયા છે. કારણ કે હું નાની મોટી ડેવલપર સાઇટ સાથે જોડાયેલો તો ત્યાં પણ જે અમે કોમન પ્લોટના હોય ત્યાં કોમન પ્લોટમાં મોટા ભાગે ગાર્ડન તરીકે જ વિકસિત કર્યા. લોનનું પણ એવું કે એ પણ કંઈક ઓક્સિજનનું ઉત્પાદન લોન પણ કરે છે, ગરમીને રોકે છે. તો મારા તમામ ગાર્ડોમાં લોન પણ હોય અને વૃક્ષો પણ હું વાવું. તો ગ્રીન એમ્બેસેડર છે માનસિંહજી. હવે ગ્રીન એમ્બેસેડરનું ઇન્ટરવ્યૂ સ્ટુડિયોમાં કરીએ એના કરતાં ગ્રીનરીને વચ્ચે કરીએ તો વધારે સારું રહેશે. તો આપણે એમને લઈને એમના જ રિસોર્ટમાં જઈએ અને એમને કેવા કાર્ય કર્યા છે, કઈ રીતેના વૃક્ષનું વાવેતર કર્યું છે, કઈ રીતે પ્રકૃતિનું રક્ષણ કરી રહ્યા છે, સંવર્ધન કરી રહ્યા છે, એ બધી જ વાતો આપણે તેમને કરી છે. પણ પ્રત્યક્ષ અને પ્રમાણની જરૂરત નથી હોતી, તો એ પ્રત્યક્ષ રૂપે આપણે ગ્રીનરીના, પ્રકૃતિના સાનિધ્યમાં રહીને જ આ ટોક આગળ વધારીએ તો સારું રહેશે. શું કહેશો તમે? કશું વાંધો નહીં, જે આપણી મરજી દેખાડી દઈએ જે વાવેલા છે તે. બિલકુલ. આવો. આ વૃક્ષ જે ટેટા આની ઉપર જતા દિવસે વડ ટેટા બહુ આવશે જેથી પક્ષીઓને બહુ પ્રિય છે. તો એક વખત પક્ષીઓનું પણ કામ થશે અને હવે રિસોર્ટ બની ગયા પછી મારે ત્યાં છાંયડાની ગ્રીનરી જરૂર છે તો એનું પણ મેં ત્યાં અમે વાવી દઈએ છીએ. અને આ થીમ બી આમ દેશી રાખી છે, ગાડું રાખ્યું છે, બળદગાડું રાખ્યું છે. હા, ગામડા ટાઈપ જઈએ એટલે ગામડાની આપણી જે પહેલાંની જૂની પદ્ધતિઓ કઈ હતી તો એ પણ આપણામાંથી ભૂલીને જ એક આ પક્ષીઓ માટેનો ચબૂતરો છે જૂનો. આ ગાડું પણ છે. તો બાળકોને એ
બાળકો મોટાઓને બધાને એમ થાય કે ભાઈ અમારી જૂની પદ્ધતિમાં આ બધા વાહનોથી અમે પહેલાં કામ કરતા હતા. બિલકુલ. વૃક્ષોને વાવેતર કરવાનું એક લોકો એવું કહે છે કે વૃક્ષ તો વાવી દે છે બધા, પણ એનું જતન થતું પણ નથી. જતન નથી કરતું. એના માટે શું પ્લાન કર્યો તમે? કઈ રીતે જતન થયું? એના માટે ગમે ત્યાં વૃક્ષ ન વાવતા. હા, જંગલ વિસ્તારમાં જ્યારે હું જાઉં તો મારા ઘરે એક એવું કે હું ખજૂર ખાતો હોય તો ખજૂરના ઠળિયા ભેગા કરવા, લીંબોડીના ઠળિયા ક્યાંકથી ભેગા કરવા. જ્યારે હું કોઈ એક ગામથી બીજા ગામ અથવા તો અમે ક્યાંક ફરવા અંબાજી બાજુના સ્થળોએ ગયા હોય તો રસ્તામાં ઉડાડી દેવા, જેથી આપોઆપ જંગલ વિસ્તારમાં એવું સીડ વોલ ટાઈપ. હા, એવા પણ કાર્યનો એક શોખ. બીજું, મારી નજીકમાં હું એવા પ્રયત્ન કરું કે એવી જગ્યાએ હું વૃક્ષ વવરાવું કે જેથી ગામ લોકો પણ એને પાણી પાવા જાય. કોઈ સેવાભાવી કોઈ છોકરા હોય તો એ પણ એને થોડુંક પાય. એ ન પાય તો હું ખુદ પણ ઘણી વખત ગાડી લઈને નીકળ્યો તો મારી ગાડીની પાણીની બોટલો એ નથી આપી દઉં. મારા ફાર્મ હાઉસની આજુબાજુ, રિસોર્ટની આજુબાજુ જે વૃક્ષો હોય અમારું ખુદનું ટેન્કર પાણી પી આવે. બરાબર. કે જેથી આપણે વાયેલી મહેનત પાણીમાં ન જાય. મને એક ભાઈ મળ્યા હતા, એ કહેતા હતા કે વૃક્ષો તો વાવવાનું કહે જ છે માનસિંહભાઈ, પણ એના સાથે સાથે વૃક્ષને રક્ષણ માટે જાળી બી આવીને લગાવી જાય છે કે ના, જાળી તો રાખો. હા સાહેબ, મોઢેરા એક વખત હું શમશાન યાત્રા સાપરી ત્યાંથી પસાર થયું, એક ભાઈ વૃક્ષો વાવતા હતા તો એમને કહ્યું ગાયો બહુ ખરાબ કરે ને પિંજરા હોય તો સારું, તો મેં 25 પિંજરા એને ઊભા આપી દીધા અને હજુ આજે પણ હાલ તમને ઊભેલા જ છે ત્યાં, અને એની અંદર વૃક્ષો છે. એ વૃક્ષો મારી નજીક હોવાથી હું પાણી પણ પવરાવું. જનરલી લોકો સ્મશાનમાં જાય મુક્તિધામ માટે, પણ કોઈ આ વિચાર તો કર્યો જ નહીં કે સ્મશાનમાં બી વૃક્ષો વાવી શકાય. તો આ આઈડિયા કઈ રીતે આવ્યો તમારા મનમાં? વૃક્ષો માટે સાહેબ સૌથી વધારે ખુલ્લી જગ્યા સ્મશાનમાં પડી હોય કે જેથી વૃક્ષોને વાવવાની જગ્યા આપોઆપ મળી રહે. સ્મશાનની અંદર લગભગ વૃક્ષને લોકો નુકસાન ઓછું પણ કરે, અને સ્મશાનની અંદર બાકીના લોકોની અવર જવર ઓછી હોવાથી પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન પણ મોટું બની જાય ત્યાં. અને જે તે સમયે સ્મશાન યાત્રાની અંદર જે કંઈ કાર્બન થાય એ પણ ત્યાંથી કંટ્રોલ થવાનું ચાલુ થઈ જાય. અચ્છા, આપ જે સ્કૂલોમાં ભણાવતા હતા અને ત્યાં જે ગ્રીનરી કરી, હવે પાછું ત્યાં જવાનું થાય તો તમને લાગે છે કે અમે તો નાના નાના વૃક્ષો આવ્યા હતા, આજે વૂટ વૃક્ષો બની ગયા છે? હા હા, હું મસ્કરી કરું કે ભાઈ અમારા વાવેલા વૃક્ષના છાંયડે તમે બેઠા છો, એવું કહું. લોકો આ જે ચીઝ પનીર જે ખાય છે બરાબર, એ ખરેખર મને નથી ગમતું, તો મારે ત્યાં એક ગૌશાળા પણ છે. અચ્છા. હા, મારી પાસે ગૌશાળા પણ છે. તો હું લોકોને કહી નથી શકતો કે તમે પનીર ન ખાશો, પણ પનીર મને ગમતું નથી. થેરાપી જો ચિકિત્સા પદ્ધતિ રહી તો ખુલ્લા પગે ચાલવું, તો ઘણી બધી આપણી કુદરતી પ્રક્રિયાઓ, એ શોખ આવ્યો તો એક ડૉક્ટર સાહેબ મણુદમાં જે હતા કે જે નેચરોથેરાપી જાણતા, એને મેં વ્યવસ્થા આપી કે જેથી લોકોને એક સેવા મળે. આ તળાવની આજુબાજુ પણ મેં એવું વિચાર્યું કે આ નાળિયેરીનું છોડ છે, બરાબર, તો તળાવ ભેજના કારણે જલ્દી નાળિયેરી પણ થશે, જે કંઈ નાળિયેર આવશે એ અમારા અહીંયા રિસોર્ટમાં આવે એમને ઉપયોગી મળી શકે છે. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે અહીંયા જે મેં જોઉં છું કે વાંસની બી તમે આ કર્યું છે. વાંસ તો સૌથી વધારે ઓક્સિજન પ્રોડ્યુસ કરે છે. હા, એના સાથે સાથે પાછળના સાઈડે મેં જોયું કે તમે ઓર્ગેનિક બધી સબ્જીઓ ને એવું બધી વાવેતર કર્યું. તો અહીંયા જે આપનું કિચન છે એની અંદર બી તમે એ જ યુઝ કરો છો? હા, એ નેચર સાથે આપણે જોડાયેલા તો સીધો શોખ છે કે મારી પાસે થોડી જગ્યા જે કંઈ પડી છે તો ઓર્ગેનાઇક શબ્દ કે લોકોને આજે પેપરોમાં વાંચીએ છીએ ભવિષ્યમાં કેન્સરનો વિષય, દવા છાંટેલી શાકભાજી બનશે, તો અત્યારથી કેમ નાનો પ્રયત્ન ન કરવો કે જેથી લોકોને ઓર્ગેનિક ફૂડ ખાવાનો એક હેલ્થ માટે સારું. શોખ તો પછી છે પણ એના એક હેલ્થ માટે તો સારી બાબત જ છે. અને હું તો અહીંયા ઘણા પ્રવાસી જે આવે ને મારી પાસે, એને વધારાની ઠેલી હોય ને તો શોખ ખાતર આપી પણ દઉં છું. આંબળાના પણ મારી પાસે થોડાક ઘણા છોડ ઘણા છે, તો આંબળા પણ આપી દઉં છું. આમાં જામફળી સામે દેખાય, એમાં જામફળી કાચા હોય તો કોઈ ખાઓ. પછી રીંગણ કે જે કંઈ થયા હોય એનું ઠેલી આપું, આ શાક રીંગણનું અને તમારી બજારની રીંગણનું શાક ખાજો, બે અલગ છે. હસતા હસતા પણ એવું ખાવું. એટલે તમારે રિસોર્ટમાં ઓર્ગેનિક જમવાનું, ઓર્ગેનિક રીતે રહેવાનું, નેચરોપેથીની ટ્રીટમેન્ટ લેવાની અને નેચર સાથે રહેવાનું, અને ઉપરથી ગૌશાલાનો આનંદ બી લેવાનો, બધી વસ્તુ સાથે. નેચર સાથે લોકો અહીંયા આવે એટલે એમનું જીવન નેચર તરફ રહે. હું તો ઘણાને એવું ટકોર કરું કે ખુલ્લા પગે ચાલો અમારા ત્યાં, મોબાઈલ ઓફિસમાં જમા કરી દો, કહું છું. પણ એજ્યુ લાઈક લોકોને જે ગમે એ આપણાથી એક મર્યાદા હોય છે કે આપણે કોઈ બહુ લાંબુ એમને નથી કહી શકતા. પણ આનો રેસ્પોન્સ કેવો? શું પબ્લિક આને સમજે છે કે આપણે આપણા મનના જે વિચાર છે કે પબ્લિક હજુ બી પેલી આધુનિકતા અને ભૌતિકતામાં જ છે કે ના તડક ભડક બધું
એવું જ જોઈએ છે. પબ્લિક સમજે છે આ વાતને હવે? ના ના સાહેબ, એમાંય ખાસ સિટીમાં રહેવાવાળા અને થોડાક ઉંમર સાથે જે જોડાયેલા રહે એ લોકો તો ખરેખર અહીંની હવા પાણીથી આનંદિત અનુભવવા. અને એ લોકોને અહીંયા મેં એવા ફોરેનર પણ સાહેબ જોયેલા જે ફોરેનર મારા ત્યાં એક દિવસનું બુકિંગ હતું એનું, એક નાઇટનું, 5 નાઇટ પછી અહીંયા રહીને ગયો હતો. અચ્છા. ફોરેનર હતા એ લોકો, આપણા ઇન્ડિયાના હતા, રેલવેના નિવૃત્ત કોઈ કર્મચારી હતા. પણ હું જોયું તો કે બસ આટલો બધો ઓક્સિજન મને બીજે ક્યાં મળશે. તો 5 એક દિવસ આવેલો વ્યક્તિ 5 દિવસ નિવૃત્ત લોકો રહે છે. આ મારા દાખલા જોયેલા. તો આ મોઢેરા સન ટેમ્પલને એકદમ પાસે આ તમારો રિસોર્ટ આવેલો છે. તો અહીંયા જે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ થાય છે તો એના બી જે આપણા જે વિદેશી મહેમાનો છે એ બી તમારા અહીંયા આવે છે? હા સર, મળે છે. મારું મગજ એ પણ કે લોકો સીધી હાઈવે કરતાં આવા રિસોર્ટમાં આવા વાતાવરણમાં બેસવાનું ફેમિલી વધારે પસંદ કરે. અને સરકાર બી આને અંદર સહયોગ કરે છે કે ના, સરકાર બી સમજે છે કે ના આવા રિસોર્ટ છે તો આમને ત્યાં આપણા જે વિદેશી મહેમાનો આવે છે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ કહે છે કે ના અહીંયા રહો તો તમે જાણો કે શું છે ભારતના સંસ્કાર, શું છે અતિથિ દેવો ભવનો, આપણે જે આતિથ્ય છે એ બી લોકોને ખબર પડે. એ આપણા રાજ્યપાલ સાહેબનો પણ એક એવો અભિગમ છે કે ભાઈ તમે નેચરલ તરફ જાઓ, નેચરલ ફૂડ ખાઓ. તો સરકારનો લગભગ આમાં આ લોકો આવી તરફ આવે એવો સપોર્ટ વધારે અમને દેખાય, પ્રચાર પ્રસાર પણ એમનો વધારે દેખાય એમને. અને લોકો પસંદ કરે હવે એવું અમારું ફિલિંગ થાય. મને અત્યાર સુધી એવું હતું કે આ એકમ ચાલક ન ચાલે મને ખ્યાલ નહોતો, પણ હવે એવું ફિલિંગ થાય કે આવનાર યુગ ખરેખર આનો જ છે, નેચરલ તરફનો છે, ગ્રીનરી તરફનો છે. ઈશ્વર એ વાત 100% છે. અને આપણે તો બિલકુલ આપના નદીના કિનારે જ આ રિસોર્ટ આવેલો છે તો લોકોને એકદમ પ્રાકૃતિક વાતાવરણ આપણે જોઈ શકીએ છીએ. અત્યારે જે નવા લોકો છે એ લોકોને આ પ્રી વેડિંગનું ને એ બધા બી ઘણા શોખ આવે, નવું આવી ગયું છે. અને એ અમે જોઈ રહ્યા છે કે આપણે અહીંયા ઘણા બધા અત્યારે જેમના લગ્ન થવાના છે એમના પ્રી વેડિંગ શૂટ થઈ રહ્યા છે. તો એ બી એક લોકોનો ક્રેઝ પોઈન્ટ થઈ ગયો છે હવે કે નેચર સાથે પ્રી વેડિંગ શૂટ કરાવીએ. હા સાહેબ, પહેલાં જે લોકો આધુનિકતા સાથે પ્રી વેડિંગ કરતા ને અત્યારે નેચરલ વધારે પસંદ કરે. કોઈ વૃક્ષ નીચે, ખુલ્લામાં, ગાર્ડનમાં, એ સૌથી વધારે પ્રી વેડિંગના શોટ અત્યારે એના પર લે, નેચરલ તરફ વધારે લે. હવે જાણવું એ બી છે માનસિંહજી કે હવે આપણે ફ્યુચર પ્લાનિંગ શું છે, શું કરવા માંગો છો આપ? ડેવલપર, આપ એક શિક્ષકમાંથી ડેવલપર બન્યા, ડેવલપરમાંથી હવે આપને પાસે એક રિસોર્ટ છે, રિસોર્ટમાં બી તમે પ્રકૃતિ સાથે લઈને ચાલો છો. તો હવે આગામી શું વિઝન છે, શું કરવા માંગો છો? આગામી વિઝન એવું છે કે લોકોનું તો એવું કહેવા માગું પનીર તરફનો શોખ ઓછો કરો. અને આપણા પ્રધાનમંત્રીએ પણ કીધું કે જાડું ધાન્ય, બાજરી, જુવાર, એટલે આપણે જે દેશી ખોરાકો હતા એના તરફ જો લોકો વધારે વળે. મેં શરૂઆત મારાથી જ કરી. અહીંયા જે કંઈ લોકો જમવા બેસે એમાં વધારે પડતો મારો આગ્રહ એવો હોય કે ભાઈ અમારું અહીંયા બનાવેલું બાજરીના રોટલા ખાઓ, એ જ ઘઉંની રોટલી ખાઓ, એવો મારો આગ્રહ હોય કે લોકો આપણા જે ધાન્ય રહ્યા આપણા ધાનનો ઉપયોગ વધારે કરે, જેથી આગળ જતે હેલ્થ માટે મને એવું લાગે કે સારું હશે. એમને તાવ કે શારીરિક રોગ પણ હું તો માનું ઘણા બધા વનસ્પતિના એવા પણ છોડ છે કે જે આપણને દવા તરીકે ઉપયોગી થઈ જતા હોય. તો લોકો એનો વધારે ઉપયોગ કરે તો એ હેલ્થ માટે પણ સારું છે અને શરીરના આનંદમય વાતાવરણ આનાથી મળે, અમને તો એવું લાગે છે. હવે બિઝનેસના પ્રોસ્પેક્ટિવ વાત કરીએ તો કઈ રીતે આગળ બિઝનેસ લઈ જવા માંગો છો, કઈ રીતે નવું કરવા માંગો છો? સાહેબ, એમાં તો બિઝનેસ આપણે આગળ લઈ જવો એના કરતાં લોકો શું પસંદ કરે મહત્ત્વનું. પણ આજના સભ્ય સમાજમાં હું ઘણા બધા એજ્યુકેશન લોકોને એવા વિચારતા તો જોયા છે કે ભાઈ હવે હેલ્થને જો જાળવવી હોય તો કુદરતી વાતાવરણમાં રહેવું, વૃક્ષોની સાથે વધારે રહેવું અને સબ્જી પણ ઓર્ગેનિક તરફની અમને મળે એવું લોકો વિચારે. તો એના ઉપરથી મને એવું લાગે કે મારો એકમ ખોટો નથી, ફ્યુચર આનું સારું દેખાય છે. આને જ વધારે ડેવલપ કરવાનો હવે પ્લાન છે? હા, હવે પછીનો સાહેબ મારો મોટાભાગનો ફોકસ એવો જ હશે કે આવા રિસોર્ટો તરફની પ્રોપર્ટી થોડીક વધારે. અને લોકો જઈ બી રહ્યા છે આ રીતે કે હવે રિસોર્ટને તરફ જઈ રહ્યા છે. મેં આપણે ત્યાં જોયું બધું ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જિંગ સ્ટેશન બી આપણે મૂકી દીધા છે અહીંયા એડવાન્સમાં જ. હા સાહેબ, કારણ કે એ જે આપણો વિચારીએ કે હવે પછીનું આવું હશે તો એ જ એમાં જોગાનું જોગ તમે સામે દેખાય અદાણી તરફથી મને રિસોર્ટના હિસાબે વિના ખર્ચે મળેલ છે. અચ્છા. એ અદાણીનો બંને ચાર્જ, ગાડી ચાર્જ થાય અને
બાઇક્સ પણ ચાર્જ થાય એવો પોઈન્ટ અદાણી તરફથી જગ્યા મારી મશીનરી એમની કદાચ આપણા વડાપ્રધાનમાં કોઈક યોજના પણ છે. એ લોકો એવું મને કહેતા હતા કે વડાપ્રધાનની આવી ખૂબ ઈચ્છા છે, તો એ મુજબ આપણા ત્યાં એ ચાર્જિંગ સ્ટેશન પણ એમને એડવાન્સ લગાવી દીધેલું છે. બિલકુલ. બીજું મારા ત્યાં જે ગાયો છે એના વાસળા પણ આ રીતે ખુલ્લામાં ફરતા હોઈ શકે છે. આમાં આ બી મેં જોયું છે કે આપે બહુ જ ઇકો ફ્રેન્ડલી ટેન્ટનું ઇસ્તેમાલ કર્યો છે લોકોને રહેવા માટે, એટલે લોકોને એક ટેન્ટ સિટીનો બી ફીલ આવી જાય. એક અલગ અનુભૂતિ થાય. શિયાળાની નાઇટની અંદર ટેન્ટમાં રહેવું ને એટલે કુદરતી ઠંડક વધારે લાગે. હા, એટલે ચણતર પ્લાસ્ટર ઓછું. મારી પાસે કચ્છી ભૂંગા પણ એ ટાઈપના છે કે એક સમય જો લાઇટ ન હોય તો પણ તમને એમાં ઠંડક પ્રોવાઈડ થાય. બીજું એની માટીનું લીપણ મેં કચ્છી માટીથી કરાયેલું છે. તો તમને હા એની સ્માઇલના આધારે પણ હું કહી શકું કે ઓક્સિજન એમાં આપોઆપ શુદ્ધથી મળતો હશે, કારણ કે એમાં ગૌ લીપણ અને માટીના મિશ્રણથી બનાવેલું છે. તો એની સ્માઇલ પણ તમે કોન્ક્રીટવાળી કે આરસીસી દિવાલમાંથી જે તમને સ્માઇલ મળે એના કરતાં એ ભૂંગામાં સ્માઇલ અલગ પ્રકારની જોવા મળશે. અને અહીંયા એનર્જીમાં બી અમે જોઈ રહ્યા છે કે તમે સોલર પ્લાન્ટનો ઇસ્તેમાલ કર્યો છે, સોલર પેનલ અહીંયા લગાવ્યા છે. શ્યોર, કારણ કે અમારું એક માનસિક પરિસ્થિતિ જેવી એવું વિચારો જેવા થઈ ગયા કે કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કેમ કરવો. તો સ્વાભાવિક મારા આ પાણી પાવા માટે વધારે પડી જરૂરિયાત ઇલેક્ટ્રિક મોટરની પડે, તો ઇલેક્ટ્રિક મોટર મોટા ભાગે હું સોલાર પેનલથી આખો દિવસ ચાલુ છું, જેથી વૃક્ષોને પણ પાણી મળી રહે અને મારો ખર્ચો પણ બચી જાય. એક દ્રષ્ટિએ જો જોઈએ ને તો આ આખો જે પ્લાન આપે જે અત્યાર સુધી બતાવ્યો એ મને એવું લાગે છે કે એક સસ્ટેનેબલ પ્રોજેક્ટ છે, સસ્ટેનેબલ મોડલ પ્રોજેક્ટ આપણે કહી શકીએ. કે એક બાજુ તમારી પાસે ગાયો છે, આપણે થોડું ગાયોને જોઈ આવીએ. એક બાજુ તમારી પાસે ગાયો છે, બીજી બાજુ તમારી પાસે ઇલેક્ટ્રિક આ નવા જમાનાની ઇલેક્ટ્રિક ગાડીઓને ચાર્જિંગ સ્ટેશન છે, સોલાર પેનલ લગાવ્યા છે, કચ્છના ભૂંગળા બનાવ્યા છે, ટેન્ટ સિટીનું ફીલ આપો છો, ચારે બાજુ ઓર્ગેનિક ફૂડનું વાવેતર કર્યું છે, જે આવે છે લોકો એમને એ જ જમાડો છો. આ જામફળી લાગે છે મને. હા, એટલે આ એક ક્યાંક ને ક્યાંક સસ્ટેનેબલ પ્રોજેક્ટ મોડલ તરીકેથી સામે આપ લાવી રહ્યા છો એવું લાગી રહ્યું છે મને, કે આ લોકોને સમજણ આવી જાય કે ઝીરો બજેટ પ્રકૃતિની સાથે રહી અને પ્રકૃતિની જોડે રહી જ ને આપણે વ્યાપાર કઈ બી કરી શકીએ, વેપાર પણ કરી શકીએ, આપણા શરીરને પણ સાચવી શકીએ અને પ્રકૃતિની સાથેથી જીવન મજા આવે. એક એવું લોકોને ફિલિંગ થાય. એક વિદેશમાં હું વચ્ચે ગયો હતો, મને એવું જાણવા મળ્યું કે ત્યાં જે ગાયો છે એમના નવા સ્ટેશન ઊભા થયા છે અને કાઉ કડલિંગ સેન્ટર કહેવાય છે, કે જે લોકો માનસિક રોગી છે એમને હવે ગાયને બાજુમાં મૂકીએ તો એમનો માનસિક રોગ ખતમ થાય છે. આને મારી સોન કપિલા ગાય કહેવાય. આ સોન કપિલા આંખો ભૂરી, નાક ભૂરું, આ સોન કપિલા જે કહેવાય ને એ સૌથી સારી નસલ્સની અંદર આ એક આવે. આનો સાહેબ સાંડ જે છે એ અમદાવાદની અંદર શાંતિગ્રામ જે આપણી સંસ્થા ચાલે છે, એક એ શાંતિગ્રામવાળાનો સ્પેશિયલ એક સાંડ મને કે જેની કિંમત ન કહી શકાય પણ આ ગાયોના સંવર્ધન માટે આપેલી. તો હું એક રીતે ગાયો અત્યારે હાલ જે રોડ ઉપર બહુ રખડતી થઈ એના કરતાં સારું સંવર્ધન કુદરતી રીતે મળે એ પણ પ્રયત્નો. મારી પાસે હાલ આ વાસળીનો બાપ જે છે સાંડ એ શાંતિધામ જે અમદાવાદની સંસ્થા છે શાંતિગ્રામ એમાંથી મળેલો છે. અને આ અને સોન કપિલા તમે ન જોયું તો આને સોન કપિલા કહેવાય. એનું નાક પણ ભૂરું, આંખો પણ ભૂરી અને કાપા પણ ભૂરા. ને આ કાન કેટલા સરસ છે એના. હા, આ ગીર વર્જન હોવાથી એના કાન લાંબા છે. હા, ગીર વર્જન હોવાથી એના કાન ખૂબ લાંબા છે. અને ગાયથી એક અમે પુસ્તક લખી હતી, કામધેનુ જીવન આધાર, અને એની અંદર બતાવ્યું હતું કે એક ગાયથી તમારું જીવન આધાર કઈ રીતે થઈ શકે. તો હવે તો ગાયના ગોબર, ગાયનો ગૌમૂત્ર, પંચગવ્ય જે છે એ બધાનું બી મહત્વ લોકો સમજવા લાગ્યા છે કે ના, આ ખરેખર ગાયને જે માતા કહીએ છીએ સાયન્ટિફિક રીતે બી માતા જ છે, કારણ કે ડાયરેક્ટ કોસ્મિક એનર્જી સાથે, સૂર્યનાડી સાથે કનેક્ટેડ એક જ પ્રાણી છે અને ગાય છે. હા સર, એનું દૂધ અને ઘી વાસ્તવિકમાં ગમે ત્યાં તમે જાઓ પણ એનું ગાયનું દૂધ જે શરીર માટે ઉપયોગી છે ને બીજું કોઈ દૂધ ઉપયોગી નથી. દેશી ગાયનું. હા, દેશી ગાય. એનું ઘી ઓરિજિનલ સાહેબ જો તમને મળે ને તો એ પણ જા નહીં કહેતા કે અમને ઊંઘ રાત્રે નહીં આવતી, નાકમાં 2 ટીપા નાખીને જો ગાયનું ઓરિજિનલ ઘી નાખીને સુઈ જાય ને તો એને દવા લેવાની જરૂર ન પડે. બીજું ઓરિજિનલ ઘી તમે ખાઓ ને તો સાહેબ તમને આમ
પોતાની ફિલિંગ થાય કે મેં કંઈક અલગ ખાધું, ભલે સિટીમાં તમે ગમે તે કંઈક ખાધું. આપણે અહીંયા કેવા કેવા વૃક્ષો છે? એક તો જામફળી છે, પછી આપણે નારિયેલી છે. બીજા સાહેબ શાક છે. અચ્છા, શાક. હા, શાકના વૃક્ષો છે કે જે ફ્યુચરની અંદર વળતર ઘણું આપે. તો ગ્રીનરીની ગ્રીનરી અને ફ્યુચરનું અમારું વળતર પણ સારું. હા, એ પર્પઝથી અમે શાકના વૃક્ષો મારી પાસે ખૂબ વધારે છે. એના સિવાય કયા કયા વૃક્ષો છે? એના સિવાય તો ભાઈ સાહેબ થોડા આંબા છે, નારિયેળી છે, અત્યારે હાલ જે પેલા આપણે સૌથી વધારે વપરાય છે પેલા ખાટા ફળવાળા આંબળાના પણ વૃક્ષો છે. બરાબર. પછી બીજા થોડા ઘણા જરૂર મુજબ સુશોભના વૃક્ષો, ફૂલ છોડ પણ વધાય છે. બરાબર. અને અહીંયા એવરેજ વર્ષે કેટલા ટુરિસ્ટ આવી જતા હશે તમારા અહીંયા રહેવા માટે? અહીંયા ઓછામાં ઓછા એવરેજ 500-600 નાઇટ એવરેજ મળી જતી હોય. એવરેજ મળી જતી હોય. અને ટોટલ રૂમની કેપેસિટી કેટલી છે આપણે અહીંયા? એક રૂમમાં આમ તો ડબલ બેડ હોય એટલે દોની એક્યુપન્સી કહેવાય. ના, આમ ટોટલ રૂમ કેટલા? આપણી પાસે ટોટલ રૂમ 30 છે. 30 રૂમ છે. 30 રૂમ. અને એની અંદર આ જે કચ્છી ભૂંગળા છે એ બધા? કચ્છી ભૂંગા અલગ છે, કોટેજ ટાઈપ અલગ છે. જનરલ પેલા આપણા વપરાતા આરસીસી કોન્ક્રીટના રૂમ પણ થોડાક અવેલેબલ રાખેલા છે. પછી ક્લબ હાઉસ પણ છે, સ્વિમિંગ પુલની પણ વ્યવસ્થા છે. સ્વિમિંગ પુલ જે મારો આવે એનું પાણી પણ વૃક્ષોના વાવમાં અહીંયાથી જ આગળ જઈ અને તળાવમાં જાય, તળાવનું પાણી વૃક્ષોમાં જાય, એટલે એ પાણીનો વેસ્ટેજ પણ નહીવત. ઝીરો વેસ્ટેજ છે. હા, નહીવત છે. અને જે જમવાનું છે એ બી ઓર્ગેનિક જ છે, એટલે બહુ જ સારી રીતે વપરાય છે, અને પછી એ જ ખાતર સ્વરૂપે ખેતરમાં જતું રહે. હા, એના માટે કેવો પ્રયત્ન કર્યો છે, થોડું કામ 10% જેનું અધૂરું. એક મેં ટેન્ક બનાવી, જે ગોબર ગેસમાંથી ગેસ ઉત્પન્ન થાય ને, એમાંથી મારી પાસે ગાયોનું છાણ પણ જશે ને જે વધેલો એઠવાડ જે છે વેસ્ટેજ એ એમાંથી હતો. એમાંથી જે ગેસ બનશે એ ગેસ ફરી પાછો મારા કિચનમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગી. બરાબર. તો બહુ મજા આવી માનસિંગભાઈ આપની સાથે વાત કરીને. ને મને એવું લાગે છે કે આ ખરેખર એક, ભલે આમાં તમારો ઈરાદો હોય કે ના હોય, પણ આ એક સસ્ટેનેબલ પ્રોજેક્ટ મોડેલ ચોક્કસ તમે બનાવી દીધું છે કે લોકોને સમજણ પડશે કે આ કઈ રીતે આખું કામ થઈ રહ્યું છે અને કઈ રીતે આવું કામ બધા લોકો કરી શકે છે. હા સાહેબ, ઘણા બધા ઇકો ફ્રેન્ડલી તરીકે પણ આનો યુઝ કરી શકે છે. અને આવનાર ટાઈમમાં હું એવું માનું છું કે લોકોને પ્રકૃતિ સાથે રહેવું વધારે ગમશે. બિલકુલ. તો ફ્યુચરની અંદર આની માંગ પણ થોડી વધારે આવશે. 100% વધશે. અને લોકો ખરેખર આજે શહેરને ઘોંઘાટથી બહાર નીકળીને એક વીકેન્ડ તરીકે ક્યાંક ને ક્યાંક આવા પ્લેસીસમાં જઈ રહ્યા છે, એમાં કોઈ બેમત નથી. હા સાહેબ, આવા પ્લેસીસની અંદર એમને રમત ગમત નેચરલી બધું ઘણી બધી વસ્તુ હોય તો બાળકોનો પણ એના માટે પ્રોત્સાહિત કરવા વધારે પડતા આવતા હોય. અહીંયા અમદાવાદ સિટી આપણાથી નજીક થાય, પણ હું વીકેન્ડ એન્ડની અંદર જોઉં છું તો અમદાવાદના બીજા ત્રીજા પેસેન્જરો મને ઘણા દેખાય છે જે શહેરી સાથે જોડાયેલા વધારે હોય. હવે જે આપણા જે ખેડૂતો છે એમને કોઈક સંદેશો આપવો હોય આપને, તો શું સંદેશો આપશો આપ? પ્રકૃતિ સાથેની ખેતીને વધારે પ્રોત્સાહન આપવું જોઈએ, કારણ કે મોંઘા ખાતર જમીનો પણ બગડી રહી છે. તો હું માનું છું પોતાના ત્યાં 1 થી 2 ગાયોનો ઉછેર કરવો, જેથી ઘરનું આપણે ચોખ્ખું દૂધ મળી રહે, અને એ જે છાણ ને એ બધું જે મળવાનું છે એનો આપણે ખેતરમાં ઉપયોગ કરવો જોઈએ. અને પ્રકૃતિ ખાતરનો ઓછો ઉપયોગ કરીને પ્રકૃતિ ખાતરનો ઉપયોગ પણ વધારે થાય, તો જેથી આપણને એ ખેતી ખર્ચાળમાં પણ ઓછી બને. ખર્ચાળ પણ એટલો બધો આવતો નથી. ખર્ચો પણ યુરિયા યા રાસાયણિક ખાતરો કરતાં ખર્ચો પણ ઓછો થઈ જાય અને જમીનની ફળદ્રુપતા પણ વધતી જાય. તો આ એક સમયની જરૂરિયાત બી છે, અને આ જ હવે ભવિષ્ય બી આ જ વસ્તુનું છે, કારણ કે પ્રકૃતિને સાથે રહીને તમે કઈ રીતે કામ કરી શકો છો, પ્રકૃતિને સાથે રાખીને કઈ રીતે તમે બિઝનેસ કરી શકો છો, જેથી તમને સ્વાસ્થ્ય લાભ બી મળે, પ્રકૃતિનું રક્ષણ બી થાય, સંવર્ધન બી થાય, અને તમારે પોતાની સ્વાસ્થ્યનું બી ખૂબ આમાં સારું રહે. આ બધી જ વસ્તુઓ આપણે જોઈ, અને આપણા જે ગ્રીન એમ્બેસેડર છે, ખરા અર્થમાં એ ગ્રીન એમ્બેસેડર છે કે જેમને આટલી બધી બાબતો અમને બતાવી અને લોકોને બી એ પ્રોત્સાહિત કરી રહ્યા છે. અને જો તમારા મનમાં બી એવું હોય કે કઈ રીતે આ કરવું છે, તો ચોક્કસ એમની મુલાકાત લેજો મોઢેરા સનરાઈઝ રિસોર્ટમાં, અને એમને પૂછશો કે કઈ રીતે એમને આ સસ્ટેનેબલ પ્રોજેક્ટ બનાવ્યો છે, એક મોડલ બનાવ્યું છે,
અને પ્રાકૃતિક કૃષિની સાથે રહી અને કઈ રીતે બિઝનેસ થઈ શકે છે એ એમને પાસેથી ખરેખર શીખવા જેવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ હંસુભાઈ આપનો. આપનો પણ આભાર ખૂબ ખૂબ પબ્લિકને આ માહિતી આપી એ બદલ. થેન્ક યુ.